નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં સૌપ્રથમ વાત કરીશું ગુજરાતમાં રહેશે કેવું હવામાન. ગુજરાતમાં પ્રથમ ઠંડીની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં આગામી 24 કલાકમાં ઠંડીનું જોર વધી શકે છે, જેમાં ન્યૂનતમ તાપમાન 14 થી લઈને 18 ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે. બીજી તરફ બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં 1 ઇંચથી લઈને 2 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય અને ભારે નુકસાનીવાળો વરસાદ પણ થઈ શકે છે. આવું ને આવું વાતાવરણ 7 થી 8 ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતમાં જોવા મળી શકે છે, પરંતુ તેની કોઈ અસર ગુજરાતને બિલકુલ થવાની નથી. ગુજરાતમાં ફક્ત ઠંડીના એક એંધાણ દેખાઈ રહ્યા છે. હવે મિત્રો, અન્ય સમાચારો પર નજર નાખીએ તો ગણતરીના દિવસો બાકી છે, કરી લો આ કામ. આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને સરકાર તારીખો લંબાવીને લોકોને તક આપી રહી છે. UIDAIએ એક્સ પર આપેલી માહિતી અનુસાર મફત આધાર અપડેટની સમયમર્યાદા 14 ડિસેમ્બર 2024 સુધીની છે, જે સમયગાળામાં તમે આધારને મફતમાં અપડેટ કરાવી શકો છો, જેમાં નામ, સરનામું કે અન્ય વિગતો તમે સરળતાથી અપડેટ કરી શકશો. 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરવા હવે થોડો સમય બાકી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈડીની ટીમ ઉપર જીવલેણ હુમલો. દિલ્હીમાં ઈડીની ટીમ ઉપર હુમલો થયો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. બીજવાસન વિસ્તારમાં ઈડીના અધિકારીઓ હુમલા થતાં ચચકાર મચકી ગયો છે. સાયબર ક્રાઇમ સાથે જોડાયેલા મામલાની તપાસ માટે ઈડીની ટીમ અહીં પહોંચી હતી. આ હુમલાની જાણકારી દિલ્હી પોલીસને આપવામાં આવી છે. દિલ્હી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. આ હુમલામાં ઈડીનો એક અધિકારી પણ ઘાયલ થયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આનંદના સમાચાર. ઇમેજિકા વર્લ્ડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે થયા છે MOU. હવે અમદાવાદના લોકોને ઇમેજિકા એમ્યુઝમેન્ટ પાર્કનો આનંદ માણવા લોનાવાલા જવાની જરૂર નહીં પડે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઇમેજિકા વર્લ્ડ વચ્ચે MOU થયા છે. મુંબઈ પુણે હાઈવે પર ખોપાલીમાં બનેલા થીમ પાર્ક બાદ ઇમેજિકા દેશમાં બીજો મોટો થીમ પાર્ક હશે અને તે અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર બનશે. સાબરમતી નદીના પૂર્વ છેડે 45,000 સ્ક્વેર મીટર વિસ્તારમાં 5 ઝોનમાં થીમ પાર્ક તૈયાર કરવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઐશ્વર્યા, રજનીકાંત અને ધનુષ લગ્નના 20 વર્ષ બાદ અલગ થયા છે. સાઉથ સ્ટાર ધનુષ અને રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા કાયમ માટે અલગ થઈ ગયા છે. બંને વર્ષ 2022માં એકબીજા સાથે અલગ થવાની જાહેરાત કરી હતી, જે બાદ તેઓ એકબીજાથી અલગ રહેતા હતા. 27 નવેમ્બરે છેલ્લી સુનાવણીમાં ચેન્નઈ ફેમિલી વેલફેર કોર્ટે બંનેના છૂટાછેડા મંજૂર કર્યા હતા. હવે બંને સત્તાવાર રીતે પતિ પત્ની નથી. ધનુષ અને ઐશ્વર્યાએ વર્ષ 2004માં લગ્ન કર્યા હતા. બંનેને 2 બાળકો છે અને તે લિંગા અને યાત્રા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રિયંકા ગાંધી વાડ્રાએ શપથ લીધા હતા. સંસદની કાર્યવાહી શરૂ થતાં પ્રિયંકા ગાંધીએ સંસદ તરીકે શપથ લીધા. પ્રિયંકા ગાંધીએ હાથમાં બંધારણની નકલ સાથે શપથ લીધા હતા. આ પછી પ્રશ્નકાળ શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ હંગામો શરૂ કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે ગાંધી પરિવારમાંથી ઇન્દિરા ગાંધી બાદ બીજી વખત મહિલા સાંસદે લોકસભામાં શપથ લીધા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે લોકસભાના સ્પીકરે વિપક્ષી સાંસદોને શાંત રહેવાની અપીલ કરી અને ગૃહને કામકાજ કરવા દેવા માટે કહ્યું હતું. આ પહેલાં સંસદની કાર્યવાહી શરૂ થતાં પ્રિયંકા ગાંધીએ સાંસદ તરીકે શપથ લીધા. પ્રિયંકા ગાંધીએ હાથમાં બંધારણની નકલ સાથે શપથ લીધા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડાને કારણે શાળા અને કોલેજો બંધ. વરસાદનું આપવામાં આવ્યું છે એલર્ટ. ફેંગલ વાવાઝોડાને કારણે તામિલનાડુના ત્રિચી, રામનાથપુરમ, નાગાપટ્ટનમ,
કુડ્ડુલોર, વિલુપુરમ અને તિરુવલ્લુરમાં જિલ્લામાં શાળા અને કોલેજો બંધ છે. હવામાન વિભાગની માહિતી અનુસાર વાવાઝોડાને કારણે તમિલનાડુ અને પોંડિચેરીમાં 27થી 30 નવેમ્બર અને આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં 28થી 30 નવેમ્બર સુધીમાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં હજુ પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવું ભવન બનાવતા પહેલા સ્થળ ઉપર ગાયો રાખીને સેવા કરાશે. વીર નર્મદ યુનિવર્સિટી કાર્યશૈલીને લઈને વિવાદોમાં રહે છે. તેની નાવ હવે ગૌ માતા પાર પાડશે. નવું વહીવટી ભવન બનાવતા પહેલા જમીન પર 5 થી 7 ગાય પાડવામાં આવશે, જેની વહીવટીતંત્ર 3 મહિના સુધી સેવા કરશે. ત્યારબાદ પૂજા અને હવન કરીને નવા ભવનનો શિલાન્યાસ કરશે. આનાથી જમીન શુદ્ધ થશે અને સકારાત્મક ઉર્જાનો ફેલાવો થશે. યુનિવર્સિટીનું હાલનું ભવન જર્જરિત થઈ ગયું છે અને હવે નવું ભવન બનવાનું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાલોલમાં ફાર્મા કંપનીમાં ATSના દરોડા સામે આવ્યા છે. ગુજરાત ATSએ સ્થાનિક પોલીસને સાથે રાખીને ફરી એકવાર દવાનું ઉત્પાદન કરતી ફાર્મા કંપની ઉપર દરોડા પાડ્યા છે. જેમાં વેજલપુર પાસે આવેલી એસન્સ ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ATSએ દરોડા પાડીને FSLની ટીમોએ તપાસ હાથ ધરી છે. દવાઓના નમૂના લઈને તપાસ અર્થે લઈ જવામાં આવ્યા છે. કંપનીની દવાઓમાં કંઈક મળશે તે રિપોર્ટ આવે તો જ ખબર પડે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો CM ભૂપેન્દ્રભાઈ પટેલે જ્યોતિબા ફૂલેને શ્રદ્ધાંજલિ પાઠવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જ્યોતિબા ફૂલેજીની પુણ્યતિથિએ તેમને યાદ કર્યા. તેઓ એક્સ ઉપર પોસ્ટ કરી અને કહ્યું કે મહાન વિચારક, સમાજ સુધારક જ્યોતિબા ફૂલેજીની પુણ્યતિથિએ સાદર વંદન. સમાજમાં સમાનતા, સમરસતા અને બંધુતાની જ્યોત જગાવીને મહિલાઓ અને વંચિત વર્ગોના ઉત્સર્ગ માટેના યોગદાન દેશવાસીઓ માટે પ્રેરણાદાયી બની રહેશે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ જ્યોતિબા ફૂલેજીની પુણ્યતિથિએ તેમને યાદ કર્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાનને 6 વર્ષમાં 3 ધમકીઓ મળી છે. જેમાં વર્ષ 2023માં એક યુવકે વિડીયોમાં કહ્યું હતું કે જો PM મોદી મારી સામે આવશે તો હું તેમને ગોળી મારીશ. 2022માં ધમકી મળી કે મોદીની હાલત રાજીવ ગાંધી જેવી થશે. તે સમયે PM મોદી કેરળના પ્રવાસે જઈ રહ્યા હતા. વર્ષ 2018માં મહારાષ્ટ્રના મોહમ્મદ અલાઉદ્દીન ખાનના નામના વ્યક્તિએ તેમના ફેસબુક પેજ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઊંધા માથે પટકાયું શેર બજાર. અચાનક સેશન્સ અને નિફ્ટીમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો. BSE સેન્સેક્સ 766 પોઈન્ટથી ઘટીને 79,468 પર, જ્યારે નિફ્ટી 223 પોઈન્ટ ઘટીને 24,051 ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 23 ઘટી રહ્યા છે અને 7 વધી રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 36 ઘટી રહ્યા છે અને 14 વધી રહ્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.